આપણે છેલ્લા લેક્ચરમાં જોયું સુરેખ નિયત સંબંધનો એક દાખલો ગણ્યો જેમાં x - x બાર ની રીતનો આપણે ઉપયોગ કર્યો તો byx ની કિંમત મેળવવા માટેનું સૂત્ર હતું સિગ્મા x - x બાર y - y બાર છેદમાં સિગ્મા x - x બાર નો વર્ગ. નિયત સંબંધ ચેપ્ટરમાં ખાલી byx એટલે કે b ની કિંમત મેળવવા માટે સૂત્રમાં ફેરફાર આવશે. પહેલું સૂત્ર પહેલું સ્ટેપ કયું તો કે નિયત સંબંધાંક b ની કિંમત મેળવવી. તો ઈ એક જ સૂત્રમાં ફેરફાર આવશે. બીજું સ્ટેપ છે a એટલે કે અંતઃખંડ y કેપ એટલે કે સુરેખ નિયત સંબંધ રેખાનું સમીકરણ. એમાં કઈ ફેરફાર આવશે નહીં. આપણે બીજા સૂત્રની મદદથી દાખલો ગણીએ. રકમ આપી છે નીચે આપેલી માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. તેમજ અંદાજીકરણની ત્રુટિ મેળવો. આ આપણા માટે એક નવો મુદ્દો અંદાજીકરણની ત્રુટિ, જેનું સૂત્ર તમને લખાવેલું છે e બરાબર y માઈનસ y કેપ. તો હવે આપણે અહીંયા રકમ જોઈએ તો x અને y આ બે પ્રકારની કિંમતો આપેલી છે. આ બે પ્રકારની કિંમત આપેલી છે. સૌથી પહેલા તો x ની કિંમતનો સરવાળો અને y ની કિંમતનો સરવાળો કરવાનો. x ની કોલમનો આપણે સરવાળો કરીએ એટલે અહીંયા નીચે લખાય સિગ્મા x સિગ્મા x એટલે કે x ની કોલમના સરવાળાનો જવાબ છે 58. એના પછી y ની કોલમનો સરવાળો એને લખાય સિગ્મા y. તો સિગ્મા y બરાબર એનો સરવાળો આવે છે 37. આ બે સરવાળા થઈ જાય પછી નિયત સંબંધના દાખલા ગણીએ ત્યારે સૌથી પહેલું કામ કરવાનું x બાર અને y બાર ની કિંમત મેળવવાની. તો x બાર ની કિંમત મેળવવા માટેનું સૂત્ર છે સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x ની કિંમત આપણને મળી 58 છેદમાં n એટલે અવલોકનની સંખ્યા. અવલોકન જેટલા હોય ગણી લેવાના. 7 58 ભાગ્યા 7 એટલે જવાબ આવે છે 8.29. એના પછી y બાર બરાબરનું સૂત્ર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y ની કિંમત આપણને મળી 37 એને ભાગ્યા 7. 37 ભાગ્યા 7 એટલે જવાબ આવે છે 5.29. હવે અહીંયા બે મધ્યકના જવાબ એટલે કે x બાર અને y બાર ની કિંમત અપૂર્ણાંકમાં આવી એટલે કે પોઈન્ટમાં જવાબ આવ્યો. જ્યારે પોઈન્ટમાં જવાબ આવે ત્યારે બે રીતનો ઉપયોગ કરી શકાય એટલે કે x y ની રીત અને બીજી રીત છે u ની રીત. આ બેમાંથી કઈ રીતનો ઉપયોગ કરવો એના માટે સહસંબંધ ચેપ્ટરમાં જે રીતે દાખલો ગણતા રીત નક્કી કરતા એ જ રીતે અહીંયા ગણતરી કરવાની આવશે. xy ની રીતનો ક્યારે ઉપયોગ કરવાનો તો કે જ્યારે ચલ x અને y ની કિંમતો નાના સ્વરૂપમાં હોય. નાના સ્વરૂપમાં એટલે કેટલી નાની તો કે 30 સુધીની કિંમતો. એવો કોઈ નિયમ નથી કે 30 કરતા મોટી કિંમત હોય તો xy ની રીતનો ઉપયોગ ન થાય, કરી શકાય. પણ ખાસ ધ્યાન રાખવાનું કે ગણતરીમાં ભૂલ ન થાય. અહીંયા તમે મૌખિક ગણતરી કરી શકો 5 × 4 એટલે કે 20, 8 × 2 16, 10 × 6 60. એટલા માટે અહીંયા આપણે xy ની રીતનો ઉપયોગ કરશું. u ની રીતનો ઉપયોગ ક્યારે કરવાનો તો કે જ્યારે ચલ x અને y ની કિંમતો બહુ મોટા સ્વરૂપમાં આવી હોય 500 800 1000 300 200 એવી રીતે. તો
અહીંયા આપણે xy ની રીતનો ઉપયોગ કરીએ એટલે બે કોલમ બનાવવી પડે. પહેલી કોલમ આવે xy અને બીજી કોલમ છે x1. xy એટલે કે ચલ x અને y ની કિંમતોનો ગુણાકાર 5 ગુણ્યા 4 એટલે જવાબ આવે 20. 8 ગુણ્યા 2 એટલે જવાબ આવે 16. 10 ગુણ્યા 6 એટલે જવાબ આવે 60. 13 ગુણ્યા 9 એટલે જવાબ આવે 117. 7 ગુણ્યા 1 એટલે 7. 9 ગુણ્યા 7 63. 6 ગુણ્યા 8 એટલે 48. કોલમનો સરવાળો કરીએ xy ની કોલમનો સરવાળો એટલે એની નીચે લખાય સિગ્મા xy. સિગ્મા xy એટલે કે x ની કોલમનો સરવાળો એટલે 331. એના પછીની કોલમ છે x વર્ગ. x વર્ગ એટલે કે x ની કોલમનો વર્ગ 5 નો વર્ગ 25, 8 નો વર્ગ 64, 10 નો વર્ગ 100, 13 નો વર્ગ 169, 7 નો વર્ગ 49, 9 નો વર્ગ 81, 6 નો વર્ગ 36. કોલમનો સરવાળો કરીએ એટલે લખાય સિગ્મા x વર્ગ. તો સિગ્મા x વર્ગ બરાબર એનો જવાબ આવે છે 524. આ કોષ્ટક તૈયાર થઈ જાય પછી સૌથી પહેલા y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવા માટે એનું પહેલું સ્ટેપ છે dyx. તો dyx બરાબર સૂત્ર તો એના માટે જોઈ લો કોષ્ટકમાં કઈ રીતે કોષ્ટક બનાવ્યું છે xy ની રીતે. તો xy ની રીતનું સૂત્ર n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા x વર્ગ માઈનસ સિગ્મા x આખા કૌંસ ઉપર વર્ગ. સૌથી પહેલા n ની કિંમત n એટલે અવલોકનની સંખ્યા કેટલી છે તો કે 7. તો 7 સિગ્મા x y ની કિંમત કેટલી મળી 331 માઈનસ સિગ્મા x ની કિંમત છે 58, સિગ્મા y એની કિંમત છે 37 છેદમાં n ની કિંમત 7 સિગ્મા x વર્ગ એનો જવાબ મળ્યો 524 માઈનસ સિગ્મા x નો વર્ગ એટલે 58 નો વર્ગ. 7 ગુણ્યા 331 એનો જવાબ આવે છે 2317 માઈનસ 58 ગુણ્યા 37 એનો જવાબ આવે છે 2146 છેદમાં 7 ગુણ્યા 524 એટલે એનો જવાબ આવશે 3668 માઈનસ 58 નો વર્ગ એનો જવાબ આવશે 3364. હવે આપણે અહીંયા બાદબાકી કરીએ એટલે 2317 માઈનસ 2146 એનો જવાબ આવશે 171 છેદમાં 3668 માઈનસ 3364 એનો જવાબ આવે છે 3668 માઈનસ 3364 એટલે એનો જવાબ આવે છે 304. 171 ભાગ્યા 304 0.56. આ આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો dyx. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવા માટેનો પહેલો સ્ટેપ છે dyx એટલે કે નિયત સંબંધાંક. એનો જવાબ આવ્યો 0.56. એના પછી બીજું સ્ટેપ છે a બરાબરનું સૂત્ર y બાર માઈનસ dx બાર. તો y બાર ની કિંમત આપણને મળી 5.29 માઈનસ b ની કિંમત આપણને મળી 0.56.
x બાર એની કિંમત આવી છે 8.29 તો 5.29 માઈનસ 0.56 ગુણ્યા 8.29 0.56 ગુણ્યા 8.29 એટલે જવાબ આવશે 4.64 તો આ બે કિંમતોની બાદબાકી 5.29 માઈનસ 4.64 એટલે જવાબ આવે છે 0.65 આ આપણને મળી a ની કિંમત બીજું સ્ટેપ a એટલે થાય અંતઃખંડ જેને શબ્દમાં અંતઃખંડ તરીકે ઓળખાય એની કિંમતને એના પછીનું ત્રીજું સ્ટેપ છે y કેપ એટલે કે સુરેખ નિયત સંબંધ રેખા y કેપ બરાબર a plus bx એની કિંમત આપણને મળી 0.65 પ્લસ b ની કિંમત આપણને મળી 0.56 x m y કેપ બરાબર નિયત સંબંધ રેખાનું સમીકરણ મળી ગયું હવે અહીંયા જોવાનું આપણને રકમમાં x ની કિંમત આપેલી છે તો કેમ નહીં જ્યારે તમને x ની કિંમત આપેલી ન હોય તો અહીંયા દાખલો પૂરો થઈ જાય પણ અહીંયા વધારાનું શું કીધું અંદાજીકરણની ત્રુટિ એને સંજ્ઞામાં કહેવાય e એક વસ્તુ હંમેશા યાદ રાખજો જ્યારે અંદાજીકરણની ત્રુટિ પૂછેલી હોય ત્યારે રકમમાં x ની કિંમત આપવી ફરજિયાત છે જો x ની કિંમત અહીંયા નથી લખી તો એનો મતલબ એવો થાય કે આપણને અંદાજીકરણની ત્રુટિ મળશે નહીં અહીંયા માની લ્યો કે આવું કીધું હોય કે x બરાબર 13 ત્યારે y ની કિંમતનો અંદાજ મેળવો અહીંયા આપણે રકમ આપી છે x ની કિંમત કેટલી હતી 13 તો એ મુજબ આપણે દાખલો ગણીએ તો x ની કિંમત 13 ત્યારે y ની કિંમતનો અંદાજ મેળવો y કેપ બરાબર 0.65 પ્લસ 0.56 x ની કિંમત કેટલી છે તો કે 13 તો 0.65 પ્લસ 0.56 ગુણ્યા 13 એટલે એનો જવાબ આવે છે 7.28 7.28 પ્લસ 0.65 એટલે એનો જવાબ આવે છે 7.93 આ થઈ આપણી y કેપ એટલે કે x ની કિંમત 13 ત્યારે y નો અંદાજ કેટલો મળ્યો 7.93 હવે આપણે અંદાજીકરણની ત્રુટિ મેળવવાની છે અંદાજીકરણની ત્રુટિ મેળવવાની હોય તો એનું સૂત્ર છે E બરાબર y માઈનસ y કેપ અહીંયા આપણને y કેપ ની કિંમત મળી ગઈ કેટલી છે તો કે 7.93 y ની કિંમત તો ચલ y માં જો અલગ અલગ 7 પ્રકારની કિંમત આપેલી છે એમાંથી કઈ ગણતરીમાં લેવાની ઈ ખાસ મહત્વનો અહીંયા y ની કિંમત તરીકે અંદાજીકરણની ત્રુટિમાં આ y ની કોલમમાંથી કઈ કિંમત આવશે તો એના માટે આપણને જે x ની કિંમત માટે અંદાજ મેળવવાનું કીધું છે આપણને x ની કિંમત માટે y ની કઈ કિંમતનો અંદાજ મેળવો તો કે 7.93 આવ્યો પણ x ની કઈ કિંમત હતી તો કે 13 x ની 13 કિંમત માટે y નો અંદાજ મેળવો તો x ની 13 કિંમત છે એ x ની કોલમમાં ક્યાંક આપેલી 13 આપેલા છે તો કે હા તો x ની કિંમત 13 કે y ની કિંમત છે કેટલી રકમમાં 9 તો એ 9 કિંમત અહીંયા લખવાની આવશે y ની કિંમત તરીકે હંમેશા યાદ રાખજો એકને એક દાખલામાં x ની કિંમત આવી રીતે બે વખત 13 આપેલી હોય નહીં જો અહીંયા બે વખત આપેલી હોય તો અંદાજીકરણની ત્રુટિ મેળવી શકાય નહીં કદાચ અહીંયા તમને બે વખત 13 આપેલા હોય તો અહીંયા બે વખત y ની કિંમત કેટલી આપેલી છે 9 બે જગ્યાએ કિંમતો કેવી હોય સરખી x ની કિંમત 13 y ની કિંમત 9 અને અહીંયા 1 આવું શક્ય નથી બે જગ્યાએ y ની કિંમત પણ કેવી હશે તો કે 1 સરખી આ ખાસ ધ્યાનમાં રાખવું x ની કિંમત જે આપેલી હોય
લખવાની આવશે. x ની કિંમત કઈ આપેલી છે રકમમાં 13. જોવાનું x ની કોલમમાં 13 ની સામે એટલે કે y ની કોલમમાં કેટલા આપેલા છે 9. તો y ની કિંમત અહીંયા લખવાની આવશે 9 - 7.93 એટલે જવાબ આવે છે 1.07. આ અંદાજીકરણની ત્રુટિ e બરાબર 1.07. આ આટલું વધારાનું અંદાજીકરણની ત્રુટિ. આ દાખલો જો 5 માર્કમાં પૂછાય તો અંદાજીકરણની ત્રુટિનો 1 માર્ક હોય. જો તમે આની ગણતરી ખોટી કરી અહીં સુધી દાખલો સાચો હોય તો 4 માર્ક મળે. એટલા માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અંદાજીકરણની ત્રુટિમાં કે y ની કિંમત કઈ ગણતરીમાં લેવી. ફરી એક વખત સમજાવો કે y ની કિંમત તરીકે કઈ કિંમત આવશે તો કે x ની કિંમત માટે y ની કિંમતનો જે અંદાજ મેળવેલો હોય ઈ x ની કિંમત કોષ્ટકમાં જોવાની, રકમમાં જોવાનું. x ની કઈ કિંમત માટે આપણે y નો અંદાજ મેળવવો તો x ની 13 કિંમત માટે. તો અહીંયા રકમમાં જોવાનું x ની 13 કિંમત આપેલી છે તો કે હા. તો એની સામે y ની કિંમત કેટલી છે 9. એ y ની કિંમત અહીંયા લખવાની આવશે એટલે કે 9 - y એટલે કે અંદાજ જે મેળવેલો છે એ કિંમત એટલે કે 7.93. અહીંયા દાખલો પૂરો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં uv ની રીતનો દાખલો ગણશું. આ થઈ xy ની રીત. પહેલા લેક્ચરમાં જોયું x - x બાર. હવે આવે છે uv ની રીત જે આપણે નેક્સ્ટ